જા આપણે પેલી વર્ષો પુરાની જમીન હતી આજ વેચે જાય અક્ષરે બોલો એટલે આપ તો પૈસા આવી ગયા આપણે 4 મહિના રાહ જોઈ તાના પૈસા આલ્યા છે કાકા આયા પૈસા 50 લાખ આયા કાકા મારે ગાડી લાવવાની મારે કાકા બુલેટ લાવવાનું હો ના યાર પૈસા ભરને અભિમાન ના કરાય યાર પૈસા કોઈના ટકતા નહીં અભિમાન કરો ને તો પૈસા ના રહે એવું હોય હે કાકા અમાર તો લાવવાનું જ છે પણ અભિમાન ના કરાય લે યાર તમે આ સમજતા કેમ નહીં આપણે હજુ ઘર બનાવવાનું તાર કાકીને હજુ મારે દાગીના કરી આલવાના યાર તાન પૈસા હાલના ગાડીઓ બાડીઓ ના લાવાય પછી આપણા એકના વાતો કરે કે જમીનના પૈસા આવે ને એટલે ગાડીઓ ને એવું બધું લાયા તમે કાકા આપો છો આ તો 1 વીઘો પડી તું બાદ દોની વેકી મારી હવે એસ્ટસ કરવાનું પણ યાર 1 વીઘો વેચ્યું હવે આ જોશે નહીં એ તો વાપરવાના જાય બહુ પણ યાર બધા તો ના વપરાય ને તાન બધા વપરાતા હશે વાતો કરે પછી એવું કાકા તાન યાર આપણી કુવાવાળી વસ્તુ તને ખબર નહીં આપણે કોઈ સારું કરે ને એટલે એમ પેલું એવું લાગે કે જમીનના પૈસા કે આના કૂદ કે આપણા કુવાવાળા એવા તને ખબર નહીં હતી બાકી સારા અંદરથી બહુ પેલા આવ્યા તાન યાર તને હજુ તું જ્યાંનો અમારું મન થાય ને એટલે તને ખબર પડી જાય ના અમારા કાકો કહેતા કે આ કુવાવાળા તું જ્યાંનો એટલે તને ઓછી ખબર હોય હજુ આ બધે તાન હજુ આના પૈના નહીં આપણા કાકા મને શેકાઈ લાગે આ જુંજુ છે લે એ હતા છી શેક એક જ આવી ને ઓહ તું કોક અનક થાય એવું લાગે ને ભાઈ વાત સાચી આપણે ચેતન જવું પડશે અને આપણે આ જગ્યા ખબર અમુક જગ્યા ચોરી ચોકડી ચોર અમુક ટાઈમે ચોરી થાય એટલે કપડા ચેતન રહેવું પડશે તાને હવે આપણે હો વાત સાચી કાકા આપણે 50 લાખનું કરશું એ તો યાર હવે હાથ બીજું રાખો આ કોક ને વો અને ચોકડી આ બાત થઈ ગઈ આ કોક ગુવા મોને વર પૈસા આવે સેફટી રાખવા પડશે વાત સાચી શું કરશું હવે આપણે બોસ બોસ હા આ બહુ મોટો મુર્ગો કેવો મુર્ગો ફસાણો બહુ મોટો ફસાણો મને ભાગ કેટલા હશે એ પેલા એટલે મુર્ગો કેવો ફસાણો પેલા મોટો પેલા મને ભાગ કેટલા હશે તમે મુર્ગો તો મોડો તો જરા ફસાણો બહુ મોટો 50 લાખનો ફસાણો 50 લાખ હા 5 લાખ રૂપિયા તને આપી દેશું ના 5 લાખથી નહીં થાય 7 લાખ ના 7 લાખથી નહીં થાય તો 10 લાખ આલી શકશું તને હા 10 લાખ થઈ જાય હા તો મુર્ગો ચોકણ હા એ હે ને હું જતો તો આમ હા અને હું વાપરી ગયો અને રે હે ને તો કે આપણે હે ને શોર્ટકટમાં જઈએ એટલે એમ કહેતું હતા એટલે કયા રસ્તા આવવાના કે આપણે ઉઘરા પડીએ ચોકડી હે ને એકનથી ઉઘરા પડીએ એમ કહેતું હતા એટલે વાત પાકી છે હા પાકી વાત છે ચોકડી આપણે પેલી ગન્નારાવાળી હા એકને બે ચોકડીઓ ગન્નારાવાળી અને વચ્ચી આવે ચોકડી બહુ વચ્ચી વાળી હે ને એકની કે ગન્નારાવાળી તો એમ જ કે ચોર બહુ આવે ગન્નારામ તો પેલી વચ્ચી ચોકડી છે ગન્નારાના આગળ હેરી ચોકડી વળતા છે કેટલા જણા હતા 3 જણા હતા તો આપણે પેલી ચોકડી જઈને પૂરે ઉપર હા તો આપણે પેલી ચોકડી જવું પડે 10 લાખ મળી જાય તને હા 10 લાખ ઓકે ચલો કશું કાકા આપણો ને આપણી ગન્નાવાળી ચોકડીથી નહીં જવું તાન આપણો ને ઓય ભાડે આપણો ને આજે ચોકડીથી જતા રહી બોલો શોર્ટકટ તો સીધો તું આજો નહીં ચલો તાન બસ જતા રહી હવે ને પો મને તો બીક લાગે હોય તો બીક લાગે એટલે ત્યાં કાકો નહીં વાગ્યો હું નહીં બીક લાગે તને દીવાય નહીં આપણે તે તાન દીવાય નહીં પૈસા નહીં પૈસા નહીં પૈસા મારી હેરત ના 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 પૈસા નહીં પૈસા નહીં જમીન પૈસા ભાઈ એટલે રવા દે અમાર જમીન બોલે ના જમીન પૈસા
મિલને કાલ દઉં હા લ્યો લ્યો મિલે લ્યો મિલે ભાઈ લ્યો પૈસા અમાર બા હા. ભત્રીજા ને મારા છોકરાને છોડ દો બા ભત્રીજા મારા છોકરાને છોડ દો ઈના છોડ પેલા, પૈસા ઈના લઈ છોડ. જતા. ઈના છોડ પેલા, ઓય દે ઈના છોડ પેલા. મારા ભત્રીજા એ મારા છોકરાને મારા છોકરાને ઈના છોડો એ ભત્રીજા છોકરા આયા. બદતમીજી કર તો કામ ઉપર ના અલે આ પૈસા લાવો હા એ એવું કશું બોલે પૈસા આપણે હવે લઈ પોલીસ લે. થોડામ જઈને રિપોર્ટ લખાઈ દઈશું હવે નબળો. આ જો વાળી. હવે વારે આપણે તકલીફ જય માતાજી. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય માતાજી.